સમાચાર સામે આવ્યા છે અમરેલીથી તો અમરેલીમાં ગોપાલ વસ્તાપરાએ જન્મદિવસ નિમિત્તે પ્રતિજ્ઞા લીધી હતી। જન્મદિવસે પ્રતિજ્ઞા લીધી અને આ સાથે 40 થી 45 ડિગ્રી સુધી તાપમાન વધતા પ્રતિજ્ઞા લીધી છે, જેમાં 60મા જન્મદિવસ નિમિત્તે 60,000 વૃક્ષોના વાવેતરની પ્રતિજ્ઞા લીધી। તો એક વર્ષમાં 60,000 વૃક્ષોના વાવેતરની પ્રતિજ્ઞા લીધી છે અને આ સાથે જ તેનું વાવેતર પણ કરશે। અગાઉ પણ ગોપાલ વસ્તાપરાએ 1 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે અને આ સાથે વૃક્ષો નહીં વાવીએ તો આવનાર પેઢી માફ નહીં કરે તેવું ગોપાલ વસ્તાપરાનું નિવેદન સામે આવ્યું છે। તો 50 ડિગ્રી તાપમાન દેખાઈ રહી છે કે વૃક્ષો વાવવા અપીલ પણ કરવામાં આવી છે। તો 50 ડિગ્રી તાપમાન પહોંચ્યું, વૃક્ષો વાવવા અને લોકોને અપીલ કરી છે। जय श्री कृष्ण, जय श्री राम, जय जय गरवी गुजरात। आज मारा 60मो जन्मदिवस 60 वर्ष पूरा थया छे, त्यारे हूँ आज एक प्रतिज्ञा लઉં છું કે હું આ વર્ષે 1 વર્ષની અંદર 60,000 વૃક્ષો વાવી અને એનું જતન કરીશ અને જેટલા મારા મિત્રો ને પણ કહીશ કે આપ પણ આપણા ખેતીવાડી આપણા ઘરે વૃક્ષો વાવો, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે બની રહી છે કે 45 થી 47 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે, ત્યારે આપ સર્વોને વિનંતી પણ કરું છું કે આપ વૃક્ષો વાવો। આજે વાવશો તો 5 વર્ષે આ વૃક્ષો મોટા થશે અને નહીતર જો આ ભૂલ કરશું તો આવતી પેઢી આપણી આપણને માફ નહીં કરે અને ટૂંક સમયમાં 50 ડિગ્રી તાપમાન પહોંચવાની તૈયારી દેખાઈ રહી છે। તો ચાલો વૃક્ષો વાવીએ અને એનું જતન કરીએ, એટલી સૌને અપીલ કરું છું। હું વાવીશ અને વવરાવીશ। ભગવાને મને 60 વર્ષનો કર્યો છે, ત્યારે મેં આજે 1 લાખથી વધારે વૃક્ષો વાવ્યા છે અને આ વર્ષે પ્રતિજ્ઞા લઉં છું કે 60 વર્ષ થયા છે એટલે 60,000 વૃક્ષો વાવીશ, એમાં ફળ ફૂલવાળા સફળદ્રુપ વૃક્ષો જેને જોઈએ અને હું ફ્રીમાં આપીશ। આપણે જોઈએ વરસાદ પડે ત્યારથી સમારડી રાધે પામથી જેને જોઈએ અને લઈ જવા વિનંતી કરું છું। વાવો અને વવરાવો વૃક્ષો અને આ ધરતીને હરિયાળી બનાવી। જય હિન્દ, જય ભારત। તો આ સાથે જ અમરેલીના ગોપાલ વસ્તાપરાએ જન્મદિવસે પ્રતિજ્ઞા લીધી છે, જેમાં 40 થી 45 ડિગ્રી સુધી તાપમાન વધતા આ પ્રતિજ્ઞા લીધી અને જેમાં 60મા જન્મદિવસ નિમિત્તે 60,000 વૃક્ષોના વાવેતરની તેઓએ પ્રતિજ્ઞા લીધી છે।